રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની નિમણૂક કરાઈ છે। રોટેશન મુજબ અઢી વર્ષ માટે નગરપાલિકાની કારોબારીની રચના કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન તરીકે સીસીભાઈ અંટાળા। ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ तथा हमारा धारासभ्य ધોરાજીના પ્રશ્નો અમારા બધા ભેગા થઈને સોલ્વ કરી તાત્કાલિક। પહેલા તો પાણી માટે અમે સોલ્વ કરીશું। દરેક બહેનોને જે પાણીની તકલીફ છે એ પહેલા અમારે બધાને એ જ થઈ છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે। પહેલા આજે 5 માર્ચના અને 2025ના રોજ ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ કોયાણી અને કારોબારી ચેરમેન તરીકે જ્યારે મારી વરણી કરવામાં આવી હોય ત્યારે હું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, ધોરાજી શહેર ભાજપ તથા અમારા તમામ વરિષ્ઠ આગેવાનો, તમામ સદસ્યો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું।